જામનગરમાં કિશન ભરવાડને હિન્દુ સેના દ્વારા પુષ્પાંજલિ। ગુજરાતના ધંધુકામાં કિશન ભરવાડની થયેલી હત્યા એક ધર્મ આધારિત હત્યા હિન્દુ સેનાએ ગણાવી અને હિન્દુઓને ઝડપી ન્યાય માટે અને હત્યારાને ફાંસીની સજા માટે માંગણી કરી છે। આજના સમયે સનાતન હિન્દુત્વનું કામ કરવું એટલે જીવના જોખમ પર કામ કરવું એ સાબિત થઈ ચૂક્યું છે। 25 જાન્યુઆરી 2022ના રોજ સનાતન ધર્મના પ્રચાર માટે ધંધુકા ગામના કિશન ભરવાડ પોતાના વિડીયો સ્ટેટસમાં મૂકી અને પોતાના ભગવાનના ગુણ ગાતો હતો। ત્યારે જેહાદી માનસિકતા ધરાવનારાઓના પેટમાં તેલ રેડાયું અને કિશન ભરવાડ પર ફરિયાદ દાખલ કરાવી। એટલું જ નહીં, ફરિયાદ કર્યા પછી તેમનો માફી પત્ર પણ લખાવ્યું। અંતે જેહાદી માનસિકતા ધરાવનારાઓએ કિશન ભરવાડની હત્યા કરી દીધી, જે સરેઆમ અવગણના પાત્ર છે। હિન્દુ સેના આ હત્યાને ક્યારેય પણ ભૂલી શકશે નહીં। ગુજરાતના ધંધુકામાં કિશન ભરવાડની થયેલી હત્યા એક ધર્મ આધારિત હત્યા હિન્દુ સેનાએ ગણાવી તેમને ઝડપી ન્યાય માટે અને ફાંસીની સજા માટે માંગણી કરી છે। આ સમયે જામનગરમાં પણ હિન્દુ સેના દ્વારા કિશન ભરવાડના આત્માને શાંતિ મળે અને આ દિવસને સદા માટે યાદગાર રાખવા પુષ્પાંજલિ હિન્દુ સેના કાર્યાલય રાખેલ હતી, જેમાં હિન્દુ સેના સૌરાષ્ટ્ર મંત્ર મયુર ચંદન જિલ્લા પૂર્ણકાલીન કિશન નંદા ગુંજકાર્યા कुमार चावड़ा, अजय परमार, दीप चांदलिया, हैप्पी प्रजापति, चिराग भट्ट सहित अनेक सैनिकोए पुष्पांजलि अर्पण करी हती। अहवाल हर्षल खंडेड़िया, जामनगर। जय श्री राम, जय श्री महाकाल। किशन नंदा हिंदू सेना जिला पूर्णाकाटी आज रोज એટલે કે 25 જાન્યુઆરી ના દિવસે આજથી 4 વર્ષ પહેલા આપણા શહીદ હિન્દુ ભાઈ હિન્દુ વીર કિશન ભરવાડની નિર્મમ હત્યા કરવામાં આવી હતી। જેહાદી માનસિકતા ધરાવનારા લોકો જે પાકિસ્તાન સાથે જોડાયેલા હતા તે લોકોએ કિશન ભરવાડની હત્યા કરી હતી, કારણ કે તેમણે એક સ્ટેટસ મૂક્યું હતું કે કાળિયો ઠાકર જગતનો બાપ છે, જે એક સત્ય વાત છે। કાળિયો ઠાકર જગતનો બાપ હતો, છે અને રહેશે। હજુ સુધી પણ 4 વર્ષમાં કિશન ભરવાડને ન્યાય મળ્યો નથી। અમે હિન્દુ સેના અને તમામ સનાતની હિન્દુ ભાઈઓને ભારતની ન્યાય સંહિતા અને સંવિધાન પર પૂરો ભરોસો છે। આજ નહીં તો કાલ કિશન ભરવાડને ન્યાય મળશે, પણ આ ન્યાય ઝડપી મળે અને જે આ જેહાદી આતંકવાદીઓ છે તેમને કડકમાં કડક સજા થાય અને ફાંસીની સજા થાય તેવી અમારી હિન્દુ સેનાની માંગ છે। અને આજના દિવસે અમે કિશન ભરવાડને પુષ્પાંજલિ કરી અને આ દિવસ સમર્પિત કરી છે। જય શ્રી રામ।